નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। આણંદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં TV9 ના અહેવાલ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે। 2 દિવસ બાદ રિજનલ ફાયર ઓફિસર એક્શનમાં આવ્યા। ગરબા ગ્રાઉન્ડની મુલાકાતે પહોંચ્યા છે અધિકારી। આણંદમાં 5 મોટા આયોજકોએ માંગી હતી ગરબાની મંજૂરી। ગરબા આયોજકોને ફાયર વિભાગે નથી આપી NOC। રિજનલ ફાયર ઓફિસર સાથે TV9 એ ખાસ વાતચીત પણ કરી। 5 દિવસ પહેલાની ઓનલાઈન અરજીથી અધિકારી અજાણ હોવાની જાણકારી મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે નવરાત્રીનો બીજો દિવસ અને ઘણા એવા આયોજકો છે કે જેમને હજુ સુધી NOC નથી મળી ફાયરની। TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ અચાનક જ ફાયર વિભાગના અધિકારીઓ છે જાગ્યા છે અને ખુદ અધિકારી છે હવે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત પર પહોંચ્યા છે। 5 દિવસ પહેલા અરજી મોકલાઈ હતી છતાં પણ આ માહિતીથી અધિકારી અજાણ હતા। નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું। જો કે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ શહેરની આસપાસ 5 મોટા કોમર્શિયલ ગરબા થઈ રહ્યા છે। જો કે ફાયરની NOC ન મળવાને કારણે આયોજકો અત્યારે મૂંઝવણમાં છે। આપણી સાથે રિજનલ ફાયર ઓફિસર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? જેપી ગઢવી। સર, આટલું લેટ વિઝિટ કરવાનું કારણ શું? ગઈકાલે જ અમારી જોડે અરજી આવી છે। લગભગ ગઈકાલે સાંજે આવી હતી આ અરજી 5:30-6 વાગે। તમામ આણંદની અરજીઓ ગઈકાલ 6:30 વાગે, એના લીધે અત્યારે વિઝિટ થઈ છે। પણ સર, આ આયોજકો તો એવું કહે છે કે 10-15 દિવસ પહેલા અરજી કરેલી છે। ઓનલાઈન પ્રોસેસ છે, જરાક જોઈ શકો છો તમે। તો હવે શું? બસ હવે આ જે વિઝિટ થઈ એના આધારે અત્યારે પોર્ટલ પર ચડી જશે આ ડેટા, ત્યારબાદ અમને મળી જશે। એટલે આજે ઇસ્યુ થઈ જશે। આ હતા અધિકારીનું જણાવવું છે કે આ જે આયોજકો છે તેમના દ્વારા લેટ પોર્ટલની ઉપર અરજી કરવામાં આવી હતી, જેના કારણે આવતીકાલ સવાર સુધીમાં તેઓને પરમિશન મળી શકે છે।